સ્વીડનથી પારુલ બોલું છું. જુઓ, સ્વીડનની એક હેપી વેલેન્ટાઇન ડે. આજે છે વેલેન્ટાઇન ડે, તો તમે સમજી જ ગયા હશો કે આજની તારીખ 15 ફેબ્રુઆરી 2022 અને ટાઈમ છે 11 o'clock મોર્નિંગ 11 o'clock. અને જુઓ અમારા સ્વીડનનો નજારો દેખાઈશ કશું બધું. ઓનલી સ્નો, પાવર ઓફ નેચર. પાવર ઓફ નેચર જેને તમે કહી શકો, કેટલું બધું પાવરફુલ છે નેચર. આ છે મારું ઘર, આ છે મારા 2 ગેસ્ટ રૂમ, આ છે અમારા સ્ટોરેજ જ્યાં અમે અમારી કાર્સ ને બધું રાખીએ છીએ. કલેક્શન છે ખાસું એવું. અને આ એક અમે જે રનિંગ કાર વાપરી છે તે એક એક્સ્ટ્રા, બીજી મેં ત્યાં બતાવેલી તમને, ત્યાં પડી છે બ્લેક, અને એક વોલ્વો અહીંયા છે. 4 કાર અમે લોકો બહાર રાખીએ છીએ મૂળ ઉપર, કઈ લોકોને કઈ ચલાવી. બીજી સાબ છે, સાબ 95, સાબ 93, સાબની 100 એરો અને વોલ્વો. આ બાજુ તમને લઈ જાઉં, કારણ કે ખાસ એવી મોટી વિડીયો ક્લિપ બને એવી છે, કારણ કે એરિયા ઘણો વધારે છે મારી જગ્યાનો, જમીનનો. જુઓ, તમને દેખાડું છું. અહીં સમરમાં અમારો સાવ નજારો ડિફરન્ટ હોય. અહીંયા અમે બારે ડાઇનિંગ ટેબલ રાખી દઈએ છીએ, વ્યવસ્થિત બેઠા હોય છે, ચાય કોફી જમવાનું બધું બારે હોય. હવે ત્યાં સ્વિમિંગ પુલ રાખેલો છે નાનકડોક. જો તમે સમજી શકો ને કે કેટલો સ્નો છે અહીંયા. મારા પગે આટલો સ્નો છે અહીંયા. વિચાર કરો કેમ જાઉં. અડધા મીટર સ્નોમાં મારો પગ ખૂચી ગયો. ક્યાંય પણ પગ રાખતી વખતે ધ્યાન રાખવું પડે, કારણ કે અહીં સ્નો એટલો બધો હોય છે કે તમને આઈડિયા પણ ન આવે કે સપાટ તમને જમીન દેખાય છે તે આટલો બધો સ્નો હશે. મોર ધેન 50 સેન્ટીમીટર ડીપ સ્નો છે. થેન્ક ગોડ કે કશું થયું નહીં મને. ઘર આંગણે જ હતી તો ફટાક દઈને નીકળી ગઈ, નહીં તો પ્રોબ્લેમ થઈ જાય. બ્યુટીફુલ. આ અમારા નેચરલ સ્ટોરેજ છે જ્યાં અમે ખાવાનું રાખીએ છીએ. એક લાંબો હોલ છે અને પછી એની અંદર ડબલ ડોર હોય અને 2 રૂમ છે. એ નેચરલ સ્ટોરેજ છે, ડબલ વોલ કરેલી હોય અને ઉપર બધું ઘાસને લગાવેલું, કેટલું બધું સેન્ડ અને માટીથી કવર કરેલું હોય ઉપરની સાઈડમાં. તો કોઈ પણ ખાવાની વસ્તુ તમે અંદર રાખો તો એ બગડે નહીં. 4+ વેધર હોય અંદરની સાઈડ, તો એક ફ્રીજનું કામ કરે અને અમારું ખાવાનું 1 વર્ષ સુધી ખરાબ ન થાય. તો આની અંદર સમરની અંદર અમે મશરૂમ છે, કેટલા બધા બેરી હોય કે વેજીટેબલ્સ હોય, અને ઘરે ઉગાડેલા કે બહારથી લઈ આવેલા શાકભાજી અમે કટિંગ કરી વ્યવસ્થિત કરી અને અમે તેમાં રાખી દઈ જારમાં ભરીને. અને પછી અમારા વિન્ટર ટાઈમમાં બધું કામ આવે, કારણ કે અત્યારે તમે જો વિન્ટરમાં ઝાડ ઉપર એક પત્તું તમને જોવા નહીં મળે એવું વાતાવરણ છે અહીંયા હાલ. બસ